હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. ચમકો અત્યારે વહેલા આપણા ઓર્ડરમાં જવાનું છે. વેડિંગ ઓર્ડર છે. અત્યારે શું વિધિ છે આપણને ખબર નહીં, પણ પાર્ટી કીધું તો કાલ જવાનું હતું, પણ આજે ફોન આવ્યો હતો કે તમે આવજો. તો આપણે જઈએ પછી થોડી વારમાં. હવે સૂર્ય દાદા ઉગી જશે, તડકો જોરદાર આવી જશે. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? નાવા જવું છું. એવું? હા. રસમું તો નાવા જઈએ છીએ. મમ્મી આવી જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? આપો તો મેકઅપ પેલા. હા હા મમ્મી તો સન રશિયન આપણા રશિયન જો પેલા હું ને પૂરી જેવા પેલા ચાઇના જેવા પૂરી જેવા. હા મમ્મી અજય મમ્મી રોકે જો ચાઇનીઝ. હા મમ્મી ઓસ્કા મમ્મી હશે ને તો આખો આમ ધ્યાન થઈ જાય ને તો આવું છે. ગુડ મોર્નિંગ તમને બેન. શું કરો વહેલા? હા પાણી મૂક્યું. પાણી બગાડ લે આ રીતે. પાણી લે બગાડા તો જો કઈ હોય તો કામકાજ ચાલુ છે. નાવા ધોવાનું. હવે આપણે જઈએ છીએ અંદર. વિરમ સીધે ધાબા પર જઈને હોઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ પપ્પા. શું કરો? નાસ્તો કરો? તો જો ગાઈસ પપ્પા તો નાસ્તો કરી છે. મારી દિયાબત્તી થઈ ગઈ છે. પપ્પાએ દિયાબત્તી કરી દીધી છે. દર્શન કરી લેજો ગાઈસ. તો આપણે પછી થોડી વારમાં જઈશું ઓર્ડરમાં. કસ્મિકા બેન નહીં ધોઈને બહાર આવી ગયા હું. એવું પેલું લગાવી તું? હા હું પેલું ઓનલાઈન ફેસ વોશ હાબુ મંગાવી દઈએ. નાખ્યું ફેસ વોશ નહીં સાચું બોલ કર. તો જો ગાઈસ કેવો લાગો કમેન્ટ કરજો. વાઈટ લાગો ફરક પડે કે ના પડે? સાચું બોલ. સાચું બોલ ને. એ હાબુ ફેસ વોશ લાવો. ચમ લાગે ખબર કે અમે તડકામ જઈએ કાળા પડી જઈએ. કલર કાચો કલર ના કલર તો રસ્કા જેવો હતો ને વ્હાઈટ. પણ આ તો મારો ઓર્ડર ચાલુ થયો એટલે કાળો પડી ગયો. પેલા ધોળાતા ને પેલા કાળો હતો. તો જો ગાઈસ સાહિલ તો ગયા. વિરમ ઉઠ્યો કે નહીં? ઉઠ્યો? ઉઠાઈને અચમ મૂકી ને હાની જવાનું કે પહેલા બોલો. ઓ શર્ટ અંદર પહેરી મેં તો. હા ઠંડી ના હોય. ઠંડી ના જવાનું અમે. હો ગયો મમ્મી. મમ્મી શર્ટ લાયા દારિયા આવું લાયા છે ને આ બોડી. હારું પણ હો ગયો પહેરીને શર્ટ એવું પહેર આમ જેમ ઠંડી ના હોય. વાત સાચી હો. કેરે ઘેર પેલું ભૂલી જાય તો તમારે આડી સાથીનું પેલું આહાર રાખે હા પહેર. એ તો ના પેલું શર્ટ ભૂલી જતો આવ્યો અંદર હોય ને તો વાંધો ના આવે સમય. શું કહે છે ખબર? પેલું આમ કે ને શર્ટ નહીં વાત સાચી છે. આજ પહેરી અત્યારે ટોટલી આવું થઈ ગયું. ટોટલી આવું જ અડધું પડતા હોય ને પાછું બહાર પહેરતા હોય. આપણે જ આવું પહેરી. માં આપત પહેરી નહીં પા શું શર્ટ આવે ને તારી પહેરો તો ચાલ કે જવાનું તો આ નોકરી અમે હવે હેડીએ. એવું મારો ફોન આવી ગયો તો હેડીએ. કાલ તો હાડી ગયા ને જઈ પાહા સિવા નાખ્યા. હારું કરી દીધું સીવે છે ને તો રશ્મિકા બેન હવે લગાવવું પડે, જરૂરી લગાવવું જ પડશે. હાડી ફાડ્યું મોઢું એટલે તો શું લે ફાડ્યું? શિયાળો આવ્યો. ફાડવાનું ના હોય ને કઈ ના દેવું પડે ફાડવાનું નહીં. હવે થતું જ કહી દો. હા હવે થતું જ કહી દો. શું આવું થાય? શિયાળો હવે થતું જ કહી દો. શિયાળો આવું કોઈ તો નહીં થાય ને કોણ થાય? તમારે થતો છે અમારે તો ભાઈ બનશી એટલે શું હોય તો પોતું મારા છે એક બાજુ અને પૂજા તૈયાર થઈ ગયા. હો ચમ તણું લે અંદર ઠરતા ઠરતા જો ચો હવે જ જવાનું કોઈ પાટણમાં જવાનું તે ઠરો ને કશું ના ઠરવાનું હોય. હું ઠરવાનું તો શોખ આપણે શોખ ની મારો હેડો સોના શોખ એમાં હું શોખ નહીં લ્યા હે. તણું આ તો હાથે ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે ફોન આવી ગયો છે સંજયભાઈનો. તો હવે આપણે જઈએ છીએ ઓર્ડરમાં. તો બ્લોગની અંદર બનાવી દેજો. એ બાઇક સાફ નહીં કરી દે? કરી દેવું તું મારો ઓર્ડરમાં જવા તો ચમ ના કરી? હું ઠંડી આ બધું લઈ લેજે. લઈ લેજે અંદરથી. હા જલ્દી કહે ને. આ કોણ સેટર ધોવાનું? ધોવાનું સાફ કરી દે ખાલી. નહીં દો આનો ચમ વિરમ પર પેલો પડદો પડે નથી સાફ કરી દો. તો ગાઈસ ઘેરથી આપણે નીકળી ગયા છીએ ઓર્ડરમાં જવા માટે. તો આપણે પહેલાં તો સ્ટુડિયો પર જશું આપણા ભાઈબંધના. ત્યાંથી અમે બીજાના જઈશું કંઈ ના કહીએ સંજયભાઈ અને પપ્પુભાઈ ઝાલા. તો આપણે છીએ પહેલી વાર જે ઓર્ડરમાં હતો ને ભાઈ એ જ છીએ અમે. તો તારે નીકળીએ છીએ આપણે સ્ટુડિયો પર જવા માટે. પહેલાં તો એમના તો આવ્યા છીએ 8:41. મને એવું લાગે છે કે સવારમાં ગણેશ સ્થાપના હશે વહેલા. તો આપણે જઈએ
આપણે આવી જઈએ છીએ ભાઈબંધના સ્ટુડિયો પર. હવે જઈએ પપ્પુબા તૈયાર થઈ છે અંદર. શું કહો ફોકા ભાઈ? હાય ગાઈસ શેક ને છે વાપસ તાર જો અમાર બધું રેડી થઈ રેડી કરી દીધું છે. હવે આપણે જઈએ અને આકલાની વાર આવે સ્પોટરા બોટરા લગાવી દીધી છે. હવે આપણે જઈએ અને ફોકા ભાઈ સતત બંધ કરી દીધું છે. પાર્ટી ગઈ ગયો નજીકમાં જ જવાનું મત ને પલનમાં ચોકડી ત્યાં જ જવાનું છે. હવે જઈશું આપણે. માટલી લેવા આવીએ છીએ અને હું અને પપ્પો ભાઈ ફોટા પાડીએ છીએ. તો આપણે બધું પટાઈ દીધું છે માટલી ને એવું. તો ઘણી બિહારી ફોટા શૂટ કરીએ છીએ. બધું પટી ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘેર. લેવાડો તમે પગા ભાઈ નીકળીએ આપણે હવે. આપણે તો ઘેર આવી જઈએ છીએ. ઘેર કોઈ દેખાતું નહીં તો ધાબા પર જે લાગે એવું. તો આપણે ખાવાનું થઈ ગયું તો ખાઈ લઈએ. ચમકો ભૂખ લાગી છે હવે જોરદાર. રસમાં કાબે તો હોઈ જાય. સ્વાધીન ને રસિકા શું બને? શું બનાવ્યું? મિક્સમાં શાક બનાય ચાલ મિક્સ. વટોણા તુવેરો ટમેટા બીજું બને રોટલા છાશ એવું. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ છીએ. ભૂખ લાગી છે ગાઈસ. ખાઈને આપણે ઉપર આવી ગયા હતા અને હોય તો પૂજાની ઊંઘે શું કે કાઢા છે ખાધું કહો એવું. ગાઈસ ટ્રેન હાડા ત્રણ થઈ જશે. અમારે રશ્મિકાબેન ચા મૂકી દીધી. રશ્મિકાબેન શું કરો હવે કામ? કોમ કરો એવું? ચાવા પીધો કે નહીં એવું? તો જો ગાઈસ હોય તો ચા પાણી કરી દીધા છે અને આપણે ચા પાણી કરી દીધા છે. હાલ ઉઠેલા મોટું મોટું તો ચા પીધો છે આપણે. નાસ્તો કર્યો થોડો. ભૂખ લાગી હતી એટલે બપોરે ખાધું તો ઓછું થોડું. હવે આપણે ઉપર જઈએ છીએ. પૂજાને શું કરીએ આપણે જોઈએ. કામકાજ ચાલુ લાગે છે એમના સીવવાનો. હા તો વિરમસિંહ ઘેર ગયા. હા પાછા શું કરી ચમ તો મોડી કીધું છે કર કોણ ફળકી આવ્યું? મોડી કીધું કોઈ આવ્યું અવાજ જ એવો લગાવ્યો. એવું? આ પંખો ચાલુ હોય ને તે બધું તો બંધ કરી દે. પંખો લે ચાલુ કર્યો. તાપ લાગો. એટલે શિયાળામાં તાપ લાગતો હતો. હા ઓળચ્યું. હા તાપ લાગો. અને હાઉ સી લો કહેતા ખરા મને બ્લાઉઝ કોનો બાજુમાં એવું. તો જો ગઈ છે તો બ્લાઉઝ સિલાઈ છે અને વિરમસિંહની તો ઊંઘે. ચમ હા નીચે લ્યા ડીવીડી કરાવી હું ડીબેડી કરાવવા જઈએ તો યાર મો તો ઘેર રહેવાનું તે કરણ આવ્યો 12:30 આવતો રહેતો તું. હા 12:30 આવતો રહેતો તું. હા નિશાળમાં જતો જોવા ને કઈ રંભાઈ વાત સાચી છે. જોતા હોત ને તમે ન્યાય ના અમે તો રોજ જતો અમને તો કેવું જ ના પડતું. સાચું બોલે પછી અમે જોવા આવ્યા કે આમાં ખબર હોય. મારે ઘેર ફોન કરીને પૂછી લેજો ન્યાય જઈતા. ના જવું હોય ને હા. ન્યાય જઈ કા ઘેર તો હારો થઈ ગયો બધા મનમાં એવું જ હોય પણ અમારે તો એવું હતું જ નહીં. અમારે તો ઉપરથી એવું હતું કે નિશા કંટાળતી. મને બાળ મંદિરમાં મૂકી હતી ને તે હું બાળ મંદિરમાં ની નિશા નંગાથી જતી રહેતી. મને સમજે નિશાળમાં ભાઈ એ નિશા કંટાળતી. સમ બાળ મંદિરમાં મૂકેલી ની સંગાથી જતી રહી ની જોડે જોડે ફરવું એટલે એ હરણ કરવું એટલે એની તાણ હતી એ વાત સાચી. એટલે કાલની હાજર થઈ શું કેવું રશ્મિકાબેન? તો આપણા ગામમાં તઈ હા તઈ મંદિર છે. દર્શન કરતા આવજો. કાલની હાજર તો રહેજો. આજની હા નહીં ગયા. શું કેવું રસિકા? હા રસિકા પૂજા આજે આ ને આને જતા આવજો. કાલ તો હા જવું પડશે. તો એમને કદાચ બીજ ભરવા જવું હા. હા તારું મોનેલી તો ચલો મિલતી જાજે હોસ્ટેલમાં મિલતી જાજે ભાઈ ચોકનથી પાછા આવી હોસ્ટેલમાં કોઈ લેજ ના મને મારે બે મમ્મી પપ્પા બે જે મમ્મી કે પપ્પા ત્યાં પણ આપણે મોકલી દેવાય કે અમારે ઘેર હરખડે તો નહીં ને એટલે મોકલી દેવાય. હોય ના ખાલે એવું ના વાલે એવું જ હોય ને એવું ના હોય. પૂરા આશ્રમ શાળા ની બબ ચાર થી પાલનપુર બાજુથી સબાજુથી આ વીરાને લઈ જતા વાલા પૂરો કાળો છોકરો ભણવા મૂકી છે ભણતર સારું એટલે મૂકીશ ને આ વીરાને લઈ જતા નીકળ
રશ્મિકા મૂકી દઈએ આપણે હેડજો પાર આવે મારા ઘેર કોણ રહે છે? રશ્મિન તારે અમે કોણ ભણવા લે હતી હા અસ્કા ચલા ભણી તું મને ભણતી જ નહીં. 12માં ભણવાનું બંધ કરી દીધું इसका હું ઘેર ને આજ ના જી इसको અમારા રશ્મિકા બેન જોર આવતું ભણત નહીં પૂજાને જોર આવી ભણતા એટલે 8 સુધી 8 પાસ કે 9 8 પાસ હા સાચી છે પણ હવે મારા ધંધે લાગી ગયા એટલે વધુ ના આવા જોર આવતું તું પસ્તા ભણવા દીધી હોત તો ભણત એવું હોશિયાર કોઈ છોડ હતી હમ પણ અમારું હતું ખબર હે, પહેલા બા ના પાડતો તો ભાઈ કીધું ને એટલે એડમિશન બંધ થઈ ગયો પટી ગયું સારું કર્યું હો ગયો उसका ના લીએ સારું કર્યું નકર તો ભણી ગણી મોટા થઈ ગયા હતા આપણને તો પાછા સંભાળીએ નહીં પા કશો વાંધો નહીં આ વાહન આપે ને આપણો તો તારે વાહન જોઈ દો બીજું કોઈ કરવું નહીં શું ભણે નહીં તેવા આગળ છે તો એ તો ગમે તે કરવું પડે શું કેવું સાહિલ વાત સાચી ખોટી લે ખબર નહીં પપ્પા જોવી એ તો શર્ટ ચેક કરતા હતા એટલે વાંધો છે રસ્કા શું વિચારો તમે મારે પોતું મારવાનું. પોતું મારવાનું મારતો હતા ને ચકાચક ખેડો ચકાચક જ મારીએ. એવું હા તો કાલથી બહાર યાદ જતો રહેજો હો ભૂલતો નહીં પાછો શું કહો રશ્મિકા બેન હો હો એટલે શાક બનાવો કઢી પછી કઢી ના બનાવો તો તમને કહી દો પહેલાં પોતા બનાવી. તો બરોબર ના કે તમારું તો ભાઈ મગજ ચટકી જાય એટલે કઢી બનાવી દે શું કેવું મારે તને ક્યાં શક્તિ જાય? હા ના ચાલે નહીં હું આ નવી આ તો હું નવી જાતની ચટણી બનાવું. એવું બનાવો જોઈએ ચી બનાવો હારી અને બનાવી. આવું મૂકી બીજાને નાસ્તો ભૂખ લાગી હતી એટલે પાસ્તા બનાવી. હાલજી થોડા ચેક કરી છીએ પાસ્તા જો ગઈ છે તો પાસ્તા બનાવ્યા છે રશ્મિકાથી બનાવ્યા પૂજા બનાવ્યા એવું શિવાજી ચેક કરજે ઉનાઈ ઉના ખાઈ જવાનું શું કેવું પૂજા ચોરી પડી. ઉના તો સારું લાગે હા મોઢામાં ચોરી પડી. દવા કરાય ને આજે જ પડી છે તે દવા. તો વાત પડી એમાં કાથો ખાઈ જવાનો હું કેવું જો હારાઈ ગયો ને પૂજાવી બનાવે હાલ બની. એવું ભૂખ લાગી છે જો ગાઈ સવારે પાસ્તા બનાવ્યા છે તો આપણે હવે ખાઈએ છીએ પછી પપ્પા દિયાબત્તી કરી દીધી છે અને હવે તો મરચું બનાવ્યું પૂજા મરચું બનાવ્યું મરચું કેટલા મરચું બનાવતા રે આ પોતા મરચું એવું જલ્દી વાર લાગશે તે બનાવો તો આ જો અડધી તો લોટ બધા લોટ બધા એમ તો ગાઈસ અત્યારે અમારા મમ્મી આવી જશે નોકરીથી ગયા શું કરો મમ્મી એવું પૈસા કાઢો હું સોના મને લાખ વાપરો લાખી ખાઈ તો હા બધા પૈસા જ ચિંતા આ તો ગાડી મેં કીધું છોકરાને વાપરવા આવતા હોય 25 કિલો વાપર હોય તો શેદાર નહીં હાલતો કે એવું રશ્મિકા બેન ખાવાનું થઈ ગયું કે નહીં હવે મરચું બનાવ્યું હતું તને શાકભાજી હતી પણ હતી પેલો પોતા બનાવે પોતા બનાવે હવાર ચામાં ખાવામાં આવે ને અત્યારે ખાતા રસિકા ના આવે તો બોલ્યા દહીં મંગાવી દે શું કેવું મમ્મી દહીં મરચું અને શું નામ પોતા હા છે તમે પેલા કાંઈ ખાવા જઈએ ને હોટલે તો એવું જ હોય છે કા હા એટલે ખબર નહીં વધારે પૈસા લે વી વાળની મમ્મી 2 મંગાવી દે 22 વાળા 2 આવશે એક તો નહીં ચાલે કોઈ નહીં ત્યાં ચકડું આવે શું પણ નહીં રસિકા એટલું પૂરો ચાલે ખાવા બે જ પટી જા તમારે ખાજો માં તો ચાલશે એવું માં તો દરી બા તો ગાઈ જો હોય તો અંધારું થઈ ગયું છે અને બહાર આરતી થાય છે અમારા ગામમાં જો વાગતી જશે તો ગાઈ હોય તો ખાઈ પીને તો વાસણ ઘસવા હેડે જમના બેન ચલો વાગે આવ્યા હતા તમે હા 6 વાગે આવ્યા હતા એમ ખાવાનું થઈ ગયું એવું કોનો કોમ મારે બાકી પૂજાને ખાધું કે નહીં બાકી તો જો છો હતા દેખાતું નહીં જોઈ શું કરવા મમ્મી પપ્પાએ ખાધું બધાને ખાધું તમે બાકી રશ્મિકાએ બાકી હા એવું તો મોકલ તો ગાઈસ આવી તો આવી ગયા છીએ ખાવા ઢીખાડા ખાવાના પોતું માં દેખાડો હા કોણ હતા પાણી ઢોળે જ રહ્યો કોને ના ના આ વચ્ચો જ આપણે બધું પાણી દેખાય પણ નહીં ઢોળે તો પાણી નહીં જોય એટલે સબ પાણી વાત સાચી છે સર વાપરતી પણ જાય હાથ ઓમ કરો કે ખબર પડે હાથ તો કે પગ કે દેવાનું વધારે પણ નહીં થોડું સેજ જ રેડી હોય મેની વેડી
અંત કોની વાળી તાર હા એટલે એઠવા થોડો મું તો તમે પોતે ઉજળવા રેડી ખાવું નહીં પૂજા જાડી હા रामजी से पालनी ખાવું નહીં रश्मिका से पालनी લેવા તમે શું કરતી તું ઉપર ऊंचाई ખુરશી ઉપર બેઠી હતી કયું મશીન पटपटी वाली मशीन नहीं है तो पटपट बोली के ચોખી ને કહેતી કે કબજા સીલી દીધી બ્લાઉઝ સીલી દીધી કબજો શીલતી હતી આઈ ને તો ભાઈ મશીન તો આવે છે એટલા જાતના મશીન આવે બે વાર गुजराती कब जो शिपा बैठी थी તો જરા ખાવા કાકા ભૂખ લાગી મને कब તો जो शिपा बैठी थी દહીં આ તો દહીં देखी मारा कब्जो હકીકત हकीकत है ना कब्जो દહીં લા લે ના ઓવો ઓહો ના ઓવો ભાઈ બે વળી બોલે છે ઓહો ના ઓહો ના मगज तोड़ो ना તો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ